લાગણીથી ખવડાવવામાં આવે છે। તો ચાલો હવે આપણે નિહાળીશું અન્નપ્રાશનની વિધિ। ये पण एक पण साहेब लोक बैठा છે ये साहेब लोग बैठा છે બાકી તા છોકરી બેહેલી છે તા રિક્ષા તા બેહી એટલે છે हमारी चैनल को અન્નપ્રાશન પછી હવે 8મો સંસ્કાર એટલે કે મુંડન સંસ્કાર। 1 વર્ષ બાદ બાળ ગોપાળનું મુંડન કરી એક ચોટી રાખી દેવતાઓને પ્રાર્થના કરવામાં આવે છે કે જાતકનું મસ્તિષ્કનો વિકાસ એવં શુદ્ધ વિચારની શક્તિ આપે। ત્યારબાદ 9મો સંસ્કાર એટલે કે કર્ણવેદ સંસ્કાર। બાળકના કર્ણનું છેદન કરી પિતા પોતાના પુત્ર કે પુત્રીના કાનમાં ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મારું સંતાન આ કાનથી ભદ્ર વાણી સાંભળે અને અભદ્ર વાણીથી હંમેશા જ દૂર રહે। મહત્વનો સંસ્કાર આવે છે યજ્ઞોપવિત સંસ્કાર। આ 10મો સંસ્કાર એ ઉપનયન સંસ્કાર પણ છે કે જેમાં પિતા પુત્રને ગુરુની સમીપ લાવે છે। ગુરુ આ બ્રહ્મચારીને શાસ્ત્ર સમીપ અને શાસ્ત્રથી તે બ્રહ્મની સમીપ જાય છે। આમ આ 10મો સંસ્કાર એ આપણી 4 આશ્રમો